તો તાપીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે તાપીમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ। તાપીમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ, જ્યાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણ બદલાયું। ત્યારે નિઝર કુકરમુંડા તાલુકાના વરસાદી વાતાવરણ, ત્યારે વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોની ચિંતા વધી, જ્યાં મકાઈ, તીડી, જુવાર જેવા પાકોને નુકસાનની ભીતિ। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, જ્યાં તાપીથી મહત્વના સમાચાર, જ્યાં તાપીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને તાપીમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી, જે અનુસાર હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણ બદલાયું, જ્યાં નિઝર કુકરમુંડા તાલુકાના જે વરસાદી વાતાવરણ વાદળછાયું છવાયું છે, ત્યારે વાદળછાયા વાતાવરણ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યાં મકાઈ, તીડી, જુવાર જેવા પાકો છે તેને નુકસાનની ભીતિ છે। તો જ્યાં રાજ્યમાં અલગ અલગ સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત જે વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદની, ત્યારે જે તાપીમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ જે વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે તાપીમાં જે બપોર બાદ વાતાવરણ અચાનક પલટાયો તો વાતાવરણમાં જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી અને જે અંતર્ગત વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે કમોસમી વરસાદ જે વરસી શકે છે એવું વાદળછાયા વાતાવરણ સર્જાયા છે, જ્યાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે, વાતાવરણ બદલાયું છે। ત્યારે નિઝર કુકરમુંડા તાલુકામાં જે વરસાદી વાતાવરણ છવાયું છે, જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જે ખેડૂતોની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે, કે જ્યાં ખેડૂતોને જે પાક છે એને નુકસાન થવાની ભીતિ છે। ત્યારે મકાઈ, તીખી, જુવાર જેવા પાકો છે, આ પાકોને નુકસાન થવાની ભીતિ છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે અનુસાર તાપીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ચોમાસા જેવું જે વાતાવરણ સર્જાયું છે, જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।